ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ન્યૂઝ 7 ઇન્ડિયામાં ખેડૂતના પ્રશ્નોને લઈને આવી રહ્યા છે ખેડૂત આગેવાન જોડાય છે રામકુભાઈ કરપડા મૂળેથી વાત કરશું। ખેડૂતોને રાસાયણિક ખાતરમાં કમરતોડ ભાવ વધારો ખેડૂતોને કરશે પાયમાલ। રાસાયણિક ખાતરમાં 250 રૂપિયાનો ભાવ વધારો થતાં ખેડૂતોની કમર તોડી નાખતી ધરતીપુત્રો માથે એક બોજ સરકાર દ્વારા ખાતરના ભાવમાંથી બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ 7 ઇન્ડિયા મૂળી। હાલ અત્યારે જે ખેડૂતોને ગુજરાતમાં ખેડૂતોના ખાતરનો જે ભાવ વધારો આવ્યો છે એ ભાવ વધારો અંદાજે 100 થી 250 સુધીનો પ્રતિગણ રાસાયણિક ખાતરમાં જે વધારો આવ્યો છે એથી ખેડૂતોને જે બમણી આવક કરવાની સરકાર વાતો કરતી હતી એના બદલે ખેડૂતોને બમણી આવક થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। દર વર્ષે ગુજરાતમાં 5% ખેતીની જમીન ઘટતી જાય છે અને ખાતરની તંગી પડતી જાય છે। આ છેલ્લા 2020થી એક જ ધારો ખાતરમાં ભાવ વધારો આવી રહ્યો છે 20માં 21માં 22માં અને આ છેલ્લે 24માં। એમાં NPKના 1470ના જે ભાવ હતા એ 1720 રૂપિયા ભાવ થયા છે અને 20-20-16-13માં જે એમાં 100 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે। ત્યારે ખેડૂતોને વધુ માર પડશે અને જે અત્યારે ખેડૂતોની જણસો છે એના ભાવ સતત ઘટતા રહેશે અને સામે ખેડૂતોને જે રાસાયણિક ખાતરો છે એમાં સતત ભાવ વધતા રહેશે। તો આ જે ભાવ વધારો છે એ અસહનીય ગણાય અને આ ભાવ વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે।